મિત્ર જો આ છે આપા મડગામ આપણે જાય છે સુરત જાય છે સુરત કાલ સસરાની પાચમ છે એના માટે જો આ રેલવે સ્ટેશન છે અને હજી ટ્રેન બતાવું ને આપણે આપા મડગામ વાળીનો પહેલો અનુભવ છે પણ છે આખી ટ્રેન ખાલી કાંઈ છે નહીં જાજા પેસેન્જર એટલે સુરત જવા માટે વીકલી ટ્રેન છે બેસ્ટ અને જો આપણે જગ્યા મળી નહીં તમને હું પહેલાં અહીંયાથી દેખાડું જો અહીંયા સ્વાતિની સીટ આ મમ્મીની સીટ 5 જણા આવવાના છે પણ એ રાજકોટથી જો આ વેદાંતી બેનની સીટ અને આમાં આપણે તો ગમે ત્યાં હમાય જ જાય તો હાલો હવે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ અહીંયાથી સુરત જાય છે અને એ બધાય બ્લોગ આગળ બતાવતી તો આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ મળીએ પાછા નવા બ્લોગમાં આ છે પાર્ટ 1 પાર્ટ 2 અહીંયાથી જર્ની ચાલુ થાય તો મિત્ર વેદાંતી બેનને તો જલસા છે અત્યારે આગળ ટ્રાફિક થાય એની ખબર નથી અને આ મા દીકરી બેયની ફરમાઈશ હતી ટ્રેનની આપણી તો હતી બસની પણ આપણું ન હાલે જો આ બેયનું આવ્યું અને જો વૃંદાબેન હે ને એ વૃંદાબેન હે ને વૃંદાબેન જો આ પહેલી વાર ટ્રેનમાં જાય છે અને હવે આગળની જર્ની આવવાની શેમાં છે ને એ આપણે નથી ખબર એટલે એ પાછી એમાંય પહેલી વાર છે વેદાંશી બેનનું સુરત જવાનું વૃંદાબેનનું વેદાંશુનું નહીં તો હાલો હવે આગળ બતાવી અને રાજકોટથી આગળ હજી ચડવાના છે તો જોડાયેલા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્ર જામનગરથી ટ્રેન ઉપડી ગઈ છે અને વૃંદાબેનનો પહેલો એક્સપિરિયન્સ ટ્રેનનો છે તો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી સ્વાગત છે તમારું પાર્ટ 2માં જો વૃંદાબેનને મોજ છે એ બિચારીને શું ખબર પડે ટ્રેનમાં એક બસમાં પણ આ એનો સેકન્ડ એક્સપિરિયન્સ છે પહેલો એક્સપિરિયન્સ એનો છે અને વેદુબેનનો બીજો એક્સપિરિયન્સ છે જો એ જલસા કરે જો દાંત હાલો તો હવે આગળ દેખાડતા જશે તમને ફાઇનલી મિત્રો આપણે ટ્રેન છે ને ઉપડી ગઈ છે આખી ખાલી સ્વાતિને ફોન આવ્યો છે વૃંદાબેન બધા હમું જોવે છે જો મમ્મી સુતા છે વેદાંત પડશે વેદાંતી બેન અહીંયા સુતા છે અને એને હક નથી હો ટ્રેનમાં વहाँ જવું એવું જ હાઈલે રાખે છે અને આપણે બહુ એન્જોયમેન્ટ કરી છે બહુ મજા આવે એવું છે જો સાવ ખાલી ને વેદાંતીને જોઈ છે ફોન જો સાવ ખાલી હો તો આમાં છે ને પેન્ટ્રી વાળા આવ્યા હતા તો મને ને વેદુને એમ થયું કે વેજ બિરયાની લઈ તો પેન્ટ્રી વાળાની વેજ બિરયાની છે 1 નંબર તો અમે ટ્રાય કરી તમે કંઈક આ ટ્રેનમાં જાવ ને તો તમે ટ્રાય કરજો આપણે આ મોજનો બ્લોગ છે એટલે આમાં બધી તમને આવી રાખશે ઇન્ફોર્મેશન આપા મડગાંવની જો ક્વોન્ટિટી સારી છે 100 રૂપિયા કીએ છે પણ અમે 80 રૂપિયામાં દઈએ કંઈક ઓવર પ્રાઇઝિંગ કીએ પણ વાંધો નથી તમે કયો ને તો 80 રૂપિયામાં આવ્યા છે ક્વોન્ટિટી સારી છે અમે બધા ટેસ્ટ કરવા જ લીધો છે જમીન તો નીકળ્યા છે જો તો મસ્ત જે રિક્વાયરમેન્ટ કરીશ કે આપા મડગાંવમાં હોય તો ટ્રાય કરજો મિત્ર આપણે છે ને રાજકોટથી ટપી ગયા છે રાજકોટથી ટ્રેન ધીમી ધારે ઉપડી છે ધીમી ધારે હો ને જો મેમ્બર વધી ગયા આ અમારા ભાણુભાઈ છે પીતુભાઈ અમારા બેન અમારા બે માસી જો ને વાતુના બેઠા વાતુના પટકારા ચાલુ થઈ ગયા છે હવે વેદુબેનને તો એની સીટ બુક છે આ કે નીલુબેન એ અમારા ભાણેજ છે હવે જો વાતું કરી રાખશે મોજ મજા કરશે દેખાડતા જાય હાલો રાજકોટ ટપ્યા છીએ આગળનું અપડેટ દેતા જાય અને હજી કાંઈ છે નહીં ટ્રાફિક અને સુવાને મસ્ત સોફા મળી ગયો નીલુબેન સુઈ ગયા છે એને સોફા મળી ગયો આશાબેન સુઈ ગયા છે એને સોફા મળી એને સોફા મળી ગયા નીચે માસી સુતા છે એને સોફા મળી ગયો મમ્મીને નીંદર ન થતી એક અહીંયા જોશનામાં સુઈ ગયો એક આ માસી મમ્મી માસી સ્વાતિ ના પીતુભાઈને મસ્ત જગ્યા ખાલી છે મોજ છે જો આશાબેન બધા મોજ છે તો વાંધો નથી ફાઇનલી મિત્રો આપણે છે ને 12:40 થઈ ગયા સુરેન્દ્રનગર પહોંચી ગયો ટ્રેન કેમ ગયા આ કાંઈ દેખાય એમ નથી બોર્ડ ને આ આપણે કે ને ક્રોસિંગ એ દેવા
અને નાસ્તા ખુલી ગયા છે. હવે તો જો કે પતવા આવ્યા છે. તો નાસ્તા ચાલુ થઈ ગયા. માંડવી, વેફર, કેળા બધાય જાગી જ છે. એક આ બેન હોઈ ગયા, એક આ બેન હોઈ ગયા. શું? હા આલ્યો. હા જો અમારા માજી આગળ વેફર આવી છે. આશાબેન માં બેઠા. તો આ ટ્રેન સ્પેશિયલ આપણા ટ્રેનમાં આપણે આજ કરવાની છે મોજ મજા. વાંધો ન આવ્યો આપણે એમ હતું કે ટ્રેનમાં જગ્યા નહીં મળે તો વાંધો નથી. તો ઘરમાં વારો આવી આપણે જોઈ તો લાંબો વાળો કરી લઈએ. બધાને ગુડ નાઇટ. મિત્રો આવ્યું છે નડિયાદ અને વાગ્યા છે જેવો કેટલા 3 ને 4 વાગે છે. બહુ બધા સૂતા છે, અડધા સૂતા છે ને અડધા જાગે છે ને એવું બધું છે. મમ્મી લાંબો વાહો કર્યો, માસીએ લાંબો વાહો, નીલુબેન, વૃંદાબેન 2:30 વાગે સૂતા છે. એક માસી નાસાબેન ને અહીંયા છે. આ સીટમાં કોઈ પતુભાઈ સૂતા છે. ટ્રેન હાવ ખાલી ખાલી છે અને મજા બહુ આવે છે. આપણે સુઈ ગયા હતા તમને ગુડ નાઇટ ટ્રેન કે અહીંયા આજે ઉઠી અને મોટું મોટું જોઈને થોડોક નાસ્તો થઈ રહ્યો. આગળ આગળ બતાવતા જાય કે ફેમિલી ટૂરની મજા જ અલગ છે. અને આપણે જઈ છીએ મારા સસરાની પાછળમાં ને એ બધા જાય છે મારા નાની માની પાછળમાં. તો બહુ મજા આવી. હજી આગળ આગળ બતાવતા જાય. આપણે અમદાવાદ ઉઠવું હતું પણ આપણે સુઈ ગયા હતા, એમાં નીંદર આવી જાય. બહુ મજા આવે. ટ્રાફિક છે જ નહીં એટલે બધાને જે બીક હતી કે ઓહો ટ્રાફિક ના તે ને એવું કાંઈ નહોતું. એટલે હા. અને આજે આપણા વૃંદાબેનનો હિંચકો બનાવી લીધો છે મસ્ત. આગળ મસ્ત નજારા દેખાડતા જઈએ છે. મમ્મી જો નાસ્તો કરે છે, વૃંદાબેન હુતા, માસી હુતા છે અને આ જો ડિસ્કો કરે છે. અમારે એને ટ્રેનનો શોખ હતો એ માણસ કેમ અને આજો આને આપણે મોકલી દેવામાં ડિસ્કો કરે એને ખબર નથી આપણે શૂટિંગ ઉતારી છે. મિત્રો આપણે છે ને એન્જિનમાં આપણા જે પાયલોટ છે ને એને મળી આવ્યા. એને એમ કીધું કે આગલી ટ્રેન ન હાલે ત્યાં સુધી આપણી ટ્રેન હાલે નહીં. આગલી ટ્રેનમાં કાંઈક વાંધો છે એટલે જો આવું બે એક પાટે બે છે. આગલી ન હાલે ત્યાં સુધી પાટલી ન હાલે એટલે બધી ટ્રેનો લેટ થવાની છે. આવું કંઈક રેલવેમાં થઈ જાય એટલે ટાઈમ તો તમારો કટોકટીમાં હોય ને તો કલાક વધારે જ રાખવું. એટલે આ ગમે ત્યાં હેરાન કરી દઈએ. આ નવું સિસ્ટમ આવી આપણે બસ હાટુંથી એટલે ન આવ્યા ટાઈમે પૂગી હતી ને આ ટ્રેન સવારે 7 વાગે સુરત ઉતારવાની હતી એની બદલે હજી અહીંયા ને અહીંયા છે. આવું છે રેલવેનું કંઈકનું ખાતું. મિત્રો જો તમને ધીમી ધીમી દેખાય. કલાક એક થઈ લેટ થઈ હતી. હવે ઉપડી છે ટ્રેન અને આપણે છે ને અહીંયા વેદુબેન પાસે ઉપર આવી ગયા હતા. જો બેસો તો પ્રધાનસિંહબેન કરે છે નાસ્તો. ડબ્બા વાહ ઉઠતા આવે તો એનો ફોન ને બિસ્કીટ પડી જવાય બેટા. તો બધા ઉઠી ગયા છે ને હવે ટ્રેન ઉપડી ને બધાને આઈસ્કારો ત્યાં સૌથી જાજુ છે ને આ સ્વાતિને હતું. એને એમ થયું કે સુરત જવું તો હે નકર સામે ટ્રેન ખાલી બધા કામ પછાડા કરે છે. આપણી ટ્રેન થઈ ગઈ હાલતી તો સારું ભગવાનનું તે સારી હાલતી થઈ ગઈ છે. નકર આ કયા થાક આગલી ટ્રેનના હિસાબે. હાલો હવે વરસાદ જાજો થયો ને મિત્રો ફાઇનલી મિત્રો જો આ છે ભરૂચનો બ્રિજ. આ નહીં ગયો હવે આવે છે ભરૂચનો બ્રિજ.
આપણા બ્રિજનું તમને દેખાડવા હતું તો સ્પેશિયલ અહીંયા આવવું પડ્યું. હું બેઠો હું જો હું બેઠો હું સ્વાતિના ખોરા સ્વાતિના ખોરામાં. હા ત્યાં જો જગ્યા રહી છે, આવું તમને કરવા જેવું. ને આ જો વેદુ ઉઠી ગયા ને એટલે હવે એના ઉપાડો ચાલુ જ હોય. ફાઇનલી મિત્ર આપણે પોગી ગયા છીએ સુરત. જો સુરતનું સ્ટેશન ફૂલ ગળદી હતી ને એટલે અમે 10 મિનિટ વેટ કરીને પછી અહીંયા સુધી પૂગ્યા. તો હાલો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી અને હવે અહીંયાથી બ્લોગ બીજો ચાલુ કરશું આપણે. આ છે પાર્ટ 2, હવે આવશે પાર્ટ 3. જય શ્રી રામ.